તો કેમ છો મિત્રો, મજામાં તો છો? તો મિત્રો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આવતા આપણે બ્લોગ બનાવતા રહીશું. ને આપણે અત્યારે જવાનું છે નવરાત્રિ રમવા. તો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે તો સુરતની અંદર જઈએ તો ત્યાં પાસથી બધાને અત્યારે અંદર એન્ટ્રી મળે. અને અત્યારે એવી જગ્યાએ જવાના છે ત્યાં ફ્રી એન્ટ્રીમાં અમને અંદર રમવા જવા દે ગરબા. તો અત્યારે પહેલો બ્લોગ છે અને અત્યારે કાંઈ ખબર નહીં કેવી રીતના બનાવવાનો. તો જોઈએ આગળ શું થાય છે. અને આવા નવા બ્લોગ આવતા રહેશે એટલે સપોર્ટ કરો અને ચાલો જઈએ. તો મિત્રો અત્યારે અમે જઈએ તો ભાઈ અમને ખબર નહીં હોય નવરાત્રિ રમવાનું થાય ન થાય. તો અત્યારે અમે હાલતા જઈએ જોઉં છો તમે બે ભાઈ નીકળી ગયા જઈએ અત્યારે. કાંઈ નથી ગાય જેવા મોટા કરી મંત્ર મગડી બેસું મા ભાવ ખાન સિગરેટ પીને ઘરે ગયા જાવ મોડા ઘડીક બેસું. હા ભાઈ જોઉં છો તમે એમાંના કોઈ નથી. સિગરેટ પીને ઘરે ગયા જવાના છે. સિગરેટ પીને ઘરે વયા જવાનું છે. શું થાય તો ગાઈસ અત્યારે અમે પૂગી ગયા છે સિંગલપુર 4 રસ્તા બાજુ. તો જો અત્યારે તો હા સિંગલપુર જ કહેવાય. શું કહેવાય? સિંગલપુર 4 રસ્તા પહોંચ્યા છે. અત્યારે જોઉં છો તમે બધું પબ્લિક ઘણું બધું છે. રવિવારે બધા કામ ધંધા વગીરના હોય એટલે નીકળી જાય બાયું લઈ. અમે ભાઈ જો અત્યારે પૈસા કાંઈ જો નહીં રખડવી જઈ બે ભાઈ નથી બાયો નથી પૈસા નથી કાંઈ નથી અમારે જોઈ ભાઈ જોઈ છે શું થાય ભાઈ. તો આ ગાડી લેવાની અત્યારે હમણાં નવરાત્રિમાં જવાનું નક્કી થયું હતું પણ કાંઈ ગાડી ન હોય તો એમ થોડું જવું. ગાડી જ નથી કેમ મેળ આવે પછી જોયું આ નવરાત્રિ ને તો આગળની નવરાત્રિ જે નવરાત્રિ આ BMW લેવાની છે. આ BMW લેવાની છે. પૈસા બધા જોઈ પૈસા વગર તો કાંઈ મેળ ન આવે. તો ભાઈ તમે પગી ગયા છો અત્યારે જોઈ લો અમારું સુરત આયા. જો મારું સુરત સ્વસ્થ સુરત જોઈ લો તારે પગી અખાનંદ બાજુ જે હોય વિડીયોને લાઈક કરો. જોઈ લો जो इसको मसाला बोलते उसको खाने से मोटा पड़ जाता है. આને શું કહેવાય? માવો કહેવાય. इसको मसाला આના જ્યારે ખાયું ને એટલે અમારું મગજ આઈસ્ટાઈન જેવું થઈ જાય. अरे इसको मोटा खड़े सूज जाता कमरा। है बहुत खाने के लिए हानिकारक है. इसको ऐसे रगड़ने का फिर मोटा में नाखने का. તો અત્યારે के जब मावा गरम फूल जैसे गरम करने का जब मावा खाने का और बिना नहीं खाने का मावा. तो बिना खाते हैं तो मोटा सूज जाता है और तुम्हारी कान सूज जाती है. इसलिए मावा फूल खाने का. સાંભળી લીધો ગાઈસ તમે અમારા બધા એવો ગુજરાતી આવા છે. તો અત્યારે પગી ગયા છે ક્યાં ખબર ને ક્યાં પહોંચ્યા ભાઈ? અખાણંદ કહેવાય ને? હા અખાણંદ ધીમો નિરાતે હાલો. અત્યારે ભાઈ અમે તો પગી ગયા તો અખાણંદ બાજુ. તો મિત્રો નવરાત્રિમાં જવાનો મારે નક્કી થયો હતો પણ અમારે જવાય એવું નથી. જવાય એવું નથી. મારો ભાઈ કહેવાય છે કેમ તો કોઈ લઈ નહીં જતું અત્યારે. સમય બહુ ખરાબ છે. સમય બહુ ખરાબ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. મને બીજું બધું નથી આવડતું. શું છે? તમે સમજી જાઓ ઘણું છે. દેવા ખબરની એકાદી સ્ટોરી છે એવી હા સમજી જાય એમ બધું. ફાઇનલી તો ગાય તમે રોડે ધરી ગયા જોઈ હતું હજી કઈ બસ પૂરું. જો હવે એટલું જ છે ખાલી અમારી પાસે. આગળ થાય તો અમને કાંઈ ખબર નથી. જો તો કાંઈ નહીં અત્યારે અમને જોયું છે કોણ અમારી સાથ દે છે કોઈ નથી જતું બાકી એની વાળો. તો અત્યારે અમે પહોંચી ગયા છે ક્યાં? હરિઓમ મિલ બાજુ સુરતનું 4 રસ્તાવાળું ખાનદાન. 4 રસ્તાવાળું ખાનદાન. હા 4 રસ્તા પહોંચ્યા છે. હરિઓમ મિલ
ત્યારે જ તો થોડું જ ને આ બાજુ તો દેશી પોટલીઓ મળે છે. તો મિત્રો આગળ અમે જઈ રહ્યા છીએ, તો તમે બ્લોગને એન્જોય કરો અને બધા જોઈ છે આવી રીતના બ્લોગ બનાવતા હોય અમે વિડીયો બનાવી દેવી. તો હવે તો મિત્રો અત્યારે અમે જાવી છીએ ઘર બાજુ. તો હવે અમારો બ્લોગ એન્ડિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલ ભાઈનો કાંઈ સારો બનાવ્યો નથી લાગતો, બે પ્યારો બ્લોગ છે એટલે. ને શું કેવું મેળ આવ્યો છે નહીં ભાઈ, મેળ આવ્યો ગાય જેવા મોટા કરીને જાય છે પાછા અમારે એટલી જગ્યાએ ધાબા ભાઈ ધાબા ઉપર. બાકી એ જ છે અમારો આશરો. કાંઈ નથી જેવું. હા હવે અમે બસ સુરતમાં અમે ઘરે તો એવા આવ્યા છીએ ફરવા બરવા રડવા આવ્યા છે ફરવા. હું બોલે છે પાછો રડવા આવ્યા છે, રડવા આવ્યા છે. અમારે આખી જિંદગી પર રડી રડીને પછી ટાઈમ આવતા મળી જવાનું છે. અમારો જિંદગીમાં કાંઈ બહુ હા એવું તો ભાઈ આપણે છે ને જોઈએ આગળ શું થાય જિંદગીમાં. અમારે જે એક આશરો હતો એ તેમનો છોકરો અમારે નિરાઈ ગયો. કાંઈ એવું હોય તો આપણે છે ને અત્યારે નવરાત્રિમાં તો અત્યારે રમવાનો હોય મેળ આવ્યો નથી. આગલી નવરાત્રિમાં મસ્ત જગ્યા છે. નવરાત્રિમાં 9 દી, એક દી સુરત, બીજા દી અમદાવાદ, ત્રીજા દી ગાંધીનગર, ચોથા દી વડોદરા, પાંચમા દી પોરબંદર. શહેરી ગરબા નથી રમવા જતા. અને છેલ્લો દી હશે ને તારે સ્વિટરલેન્ડ જવાના છે, તો ત્યાં લગીને સ્વિટરલેન્ડ ફાઇન્ડિંગ કરી છે વસ્તુ. રામ રામ આર્મીનો સાહેબ બોલો છું. ભોગાભાઈ ડોન, ભોગાભાઈ ડોન બોલું છું. મને પાકિસ્તાની માણસ જે કે આપણે કાંઈ મોટા એન્ડિંગ લેવલના નથી પહોંચી ગયા. તો જોવો છો તમે મિત્રો, આપણે પેલું મંદિર દેખાય તમને નહીં દેખાતું હોય અને આ જઈને દેખાડી અત્યારે નહીં. છે ભાવભર્યું ભગવાનનગરમાં. ભગવાનનગરની અંદર રહી છે ત્યાં બધા ભક્તિવાળા લોકો રહે છે અને અમે ભક્તિવાળા લોકો છે. ભક્તિવાળા લોકો રહે છે એટલે અમે તે એ એરિયો પસંદ કર્યો, કારણ કે એ એરિયામાં છે ને તમારે સંસ્કાર મળે. તો મિત્રો અમે વગ્યા છીએ, તો અમને હવે અત્યારે જઈશું અમે અમારા ધાબા ઉપર અને ત્યાં અત્યારે ગેમ બેમ રમીને હોઈ જઈશું, કારણ કે કાંઈ જવાનું કામ ભેગું અમારા સવારે કામ હોય ને હાઈએ કાંઈ બી હોઈ જાય પાછા સવારે હતી જગ્યાએ હીરા ગવાના છે. સારું હાલો તો અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ. અમે હવે મળ્યા કાલે સવારે સતત બને રહીએ. નહીં એવો વિડીયો હા નવા બ્લોગ શું બોલો નવા બ્લોગમાં બન્યા રહ્યો. નવા બ્લોગમાં તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમારે સબસ્ક્રાઈબ અને જે ઘંટડી આવે એ દબાવી દો. જય માતાજી. જય માતાજી. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે ઘરે, તો અત્યારે હવે જઈશું ધાબા ઉપર ને. તો ચાલો મિત્રો પગી ગયા છીએ અત્યારે અમે ઘરે અને બ્લોગને કરીશું એન્ડ. તો કાંઈ સારો વિડીયો તો બન્યો નથી. કાંઈ નવરાત્રિ રમવા જવાનું હતું પણ તો અત્યારે હવે આમ જોવું છે બધું ને. તો આગળનો વિડીયો સારો આવે ન આવે કાંઈ ખબર નહીં, પણ તમે બધા અમને સપોર્ટ કરજો, મને સપોર્ટ કરજો, આ ચેનલે સપોર્ટ કરજો ને એન્જોય કરો. અને જય માતાજી. તમને નવરાત્રિની હાર્દિક શુભકામના અને ખૂબ મોજ કરો ને ગરબા ખૂબ આનંદથી લો. કોઈ ગરબા રમતો હોય ને એવી રીતના એક્સપ્લેન કરો મત કરો કે આ છોકરીઓ પાડીને હવા કરે છે. માતાજીના ભાવથી સારા ગરબા સારી રીતે રમો ને મોજ કરો ને એન્જોય કરો. બાય. તો મિત્રો બ્લોગ તો એન્ડ કરવાનો હતો પણ હવે થોડોક વધારે બનાવી નાખ્યો, કારણ કે નાનો એવો બ્લોગ જોવો છે. કાંઈ સારો બ્લોગ તો લગભગ સારો બ્લોગ બનાવ્યો છે. બ્લોગ બનાવાય બધાને બનાવાય, 5 મિનિટ જેવા બનાવાય, પોતપોતાના જીવનમાં બધી હાલતું એવી રીતના બનાવાય ને કોઈ કે સામું જોઈ રહે એવી રીતના ન કરાય. આમ કેમેરો લઈને તમે નીકળ્યા હોય બ્લોગ બનાવતા વિડીયો બનાવતા કોક જોઈ છે એટલે બધાને ઇગ્નોર કરી નખાય. બધાને એવું કાંઈ સામું ન હોય. આપણે આપણી રીતે કામ કરાય. આપણને વિડીયો બનાવતો જો આપણે ગમતો તો એકદમ તો આપણે વિડીયો બનાવી રાખે ને એન્જોય કરાય ને આવી રીતના ધીરે થાય. કેમેરો થઈને કોક આપણે વિડીયો બનાવતા હોય ને કોક એક્ટિવિટી થઈ હોય આ બાજુ એટલે આમ તેની જવા જવાનું ઘૂમરાઈ જવાનું. એટલે એક્ટિવિટી દેખાડે એટલે લોકોને વધારે ગમે એવું બધું જાણવું.
લોકોને બીજા જીવનમાં જાણવું બહુ ગમે. તો આપણે વિડીયો બનાવ્યો એમ કરીને લાંબો વિડીયો કરી નખાય ને બનાવાય મતલબમાં કેવી તો ને વચમાં હું બોલ્યો હતો આ ગરબા રમતા હોય કે ના છોકરીઓને જોઈને હવા કરે તો મને માફ કરી દેજો, મારે એવું ન બોલવું જોઈએ. ને એન્જોય કરો ને ખૂબ આનંદથી ગરબા રમો. તમને પણ વિડીયો બનાવવાની ઈચ્છા હોય તો વિડીયો બનાવો, કોઈને જોઈને એવું ને આ ચાર માણસ કે ચાર માણસ કોણ છે એ તો મને નથી ખબર ને તમને નથી ખબર. તો ચાલો વિડીયોને ઘડીક રહીને પછી એન્ડિંગ કરજો ને એન્જોય કરો તમે ને ખૂબ આનંદમાં જો. તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે ઉપર. નીચે તો કાંઈ નકરો કંટાળો ચડતો હતો અને ગરમી જેવું થતું હતું. અત્યારે આવી ગયા ઉપર ને ઉપરના તમને નાની નવરાત્રિ દેખાડવી તો જોઈ લો. તો અહીં તમે જોઈ શકો છો નવરાત્રિમાં ખૂબ આનંદથી બધા રમે છે. અત્યારે હજી કોઈ રમતું નથી ગરબા. અત્યારે તો આરતી ચાલુ છે અને હમણાં બધા ઘડીક રહીને રમશે ત્યાં સુધી ઘડીક અમે બધા બેવી અને ઉપરથી અલગ અલગ રીતે બધા રમતા હોય છે એર્યું ગરબા જોવી શાંતિથી. ને બ્લોગને અમે કરી નાખ્યું છે અત્યારે એન્ડ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. જય માતાજી.